વડનગર કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર યોજાઈ। વડનગર સિવિલ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતના અવસરે બાર એસોસિએશન વડનગર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણાના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ વડનગર દ્વારા યોજાયો હતો। કાર્યક્રમમાં શ્રી કે.એન. જોશી પ્રિન્સિપલ સિવિલ જજ વડનગર કોર્ટની હાજરીમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। GMERS જનરલ હોસ્પિટલ વડનગરના તબીબો અને સ્ટાફ દ્વારા આરોગ્ય તપાસ અને રક્તદાન શિબિરનું સફળ સંચાલન કરવામાં આવ્યું। બાર એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર કુમાર કે પરમાર, મંત્રી મધુસૂદનસિંહ પી ઠાકોર, ઉપપ્રમુખ પ્રવીણસિંહ પી ઠાકોર, સેક્રેટરી સ્મિતાબેન ડી મોદી તેમજ વકીલ મિત્રો અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો। આજે મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા વડનગર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને બાર એસોસિએશનના સહયોગથી આજે જે લોક અદાલત દિવસ છે એ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વડનગરના સૌજન્યથી જે આયોજન કરવામાં આવ્યું છે, તો સૌપ્રથમ તો હું આ દરેક બારના મેમ્બર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું ઉમદા કાર્ય, ઉમદા વિચાર એમણે લાવે છે અને આ રક્તદાન અત્રે વડનગર હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ જેને ઓપરેશનમાં જરૂરી હોય છે અને સારવાર માટે જરૂરી હોય છે તેનો અમૂલ્ય ફાળો રહેશે। અને હું એક અપીલ કરીશ, વિનંતી કરીશ કે આવી દરેક લોક અદાલતે અહીંયા એક રક્તદાન કેમ્પ યોજાય। મને મળતી માહિતી મુજબ કદાચ ઉત્તર ગુજરાતની અંદર આવું લોક અદાલતના દિવસે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ પ્રથમ વખત આયોજિત થયું છે। એમાં જે વકીલ મિત્રો છે એમનું અને એમના પરિવાર મિત્રોનું એમનું બોડી ચેકઅપ થશે અને એમના બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવશે અને એમને જરૂરી ટ્રીટમેન્ટ પણ કરવામાં આવશે। એક યુનિટ રક્ત આપેલું એ રક્ત કોઈ પણ વ્યક્તિની જીવનની સ્થિતિ અને પરિસ્થિતિ સુધારી શકે છે। આજે આપણે એક સામાન્ય આરોગ્યની તપાસ કરાવડાવી હોય તો એ આપણા જીવનમાં મોટી બીમારીમાંથી પણ આપણને બચાવી શકે છે। અને આજના આ પ્રસંગમાં તમામ વકીલો ઉપસ્થિત રહ્યા છે, તમામ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા છે અને બહારના મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત છે। એટલે આજનો આ વડનગર કોર્ટની જે વડનગરની પૌરાણિક, ઐતિહાસિક અને પવિત્ર ભૂમિ પર આજે ત્રિવેણી સંગમ સર્જાયો છે। એક આરોગ્ય સેવા, કાયદાની સેવા અને માનવ સેવા, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ આજે કોર્ટની અંદર ઉજવાઈ રહ્યો છે। એ બદલ પણ હું સર્વ આમંત્રિત ઉપસ્થિત તમામ લોકોનો, વકીલ મિત્રો સાથે હું સર્વનો આભાર માનું છું। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। આજે જે લોક અદાલતના દિવસે જે બાર એસોસિએશન અને જે હેલ્થ કેર જે ડોક્ટર જે છે એ બંનેનું કોમ્બિનેશન કરી અને જે આયોજન કરવામાં આવ્યું છે અને બે સમાજ માટે ઉમદા કાર્યો છે। આજે તમને ખ્યાલ હશે કે અત્યારે દરેક લોકો સ્ટ્રેસની અંદર આવે છે, તો એના માટે જો હેલ્થ કેર કેમ્પ થાય અને એક નાની જો બીમારી એ લોકોને ખબર પડી જાય તો પછી એનું છે ને નિદાન બી આપણે કરી શકીએ। અને બ્લડ ડોનેશન કેમ્પ એક સારી વસ્તુ છે, કારણ કે જ્યારે બી ઓપરેશન કે ઇમરજન્સી આવે છે ત્યારે બ્લડની જરૂર પડે છે। તો હું બાર એસોસિએશન ને કોંગ્રેચ્યુલેશન કરીશ કે આ પ્રકારનું જે આયોજન કર્યું છે અને આયોજન આવું કરતા બી રહે તો સમાજ માટે ઉપયોગી નહીં થાય।